હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચાલો, આજના સેશનમાં આપણે વિદ્યુત ફ્લક્સના સમ કરવાના છે. લાસ્ટ ટાઈમ આપણે બહુ સારા એવા આખી ડિસ્કશન કરી ગયા છીએ. ચાલો, તો આજે ખૂબ અગત્યના સમ ઉપર આપણે આજે ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ એમાં ઉદાહરણ નંબર 1.11. રેડી? ઉદાહરણ નંબર 1.11 તમને તમારી સ્ક્રીન ઉપર આખી એની રકમ દેખાશે. એ પહેલાં તમે રકમ આખી લખી લેજો, બરોબર? અને પછી આપણે આમાં ડિસ્કશનને આગળ વધારશું. ચાલો જુઓ, આકૃતિ 1.27માં વિદ્યુત ક્ષેત્રના ઘટકો EX બરાબર આલ્ફા એક્સ રેસ ટુ 1/2 અને EY ઇઝ ઇક્વલ ટુ EZ બરાબર 0 છે. મતલબ વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર x જ દિશામાં રહેલું છે અને એની કિંમત EX ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ રેસ ટુ 1/2 છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એ x બદલે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર બદલતું જાય છે, એવું કહે છે. જુઓ, EY બરાબર EZ બરાબર 0, મતલબ કે y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે નહીં. ચાલો, જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમ પર મીટર રેસ ટુ -1/2 છે. એ આલ્ફાની કિંમત એવી એટલે લેવી પડી છે સાહેબ, કારણ કે આલ્ફાની સાથે x રહેલો છે. જુઓ, કારણ કે એકમ એવા સેટ કરવા પડે ને કે બેયનો ગુણાકાર થઈને શું આવે તો કે વિદ્યુત ક્ષેત્ર આપે. રેડી? ચાલો, સૌથી પહેલું શું જોઈએ છે? ઘનમાંથી ફ્લક્સ. એટલે પહેલા ફ્લક્સ ગોતવાનું છે. તો લાસ્ટ સેશનમાં આપણે એન્ડિંગમાં ઓલું નળાકાર વાળું કર્યું હતું, એવી જ આ ડિસ્કશન થઈ છે. પણ ફેર એટલો છે કે લાસ્ટ સેશનમાં જે આપણે એન્ડિંગમાં કર્યું તો એમાં વિદ્યુત ક્ષેત્ર સમાન હતું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. જોતા જ ખબર પડે છે. જુઓ કે વિદ્યુત ક્ષેત્ર છે એ સેમ નથી. રેડી? કારણ કે x જેમ બદલશે એમ EX ની કિંમત બદલશે. ઓકે, એટલે લાસ્ટ સેશનમાં ફ્લક્સ 0 આવ્યું તો એમાં અહીંયા ફ્લક્સ 0 નહીં આવે. ચાલો, બીજું બી, ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો કે ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર રહેલો છે. તો ફ્લક્સ મળી જાય તો ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર છે એ પણ મળી જશે ઇઝી રીતે, કે નહીં? કઈ રીતે? ફ્લક્સ પહેલા ગોતી લઈએ આપણે. ઘનમાંથી ફ્લક્સ એટલે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયો, એટલે શું મળી ગયો? ફાઈ. અને ફાઈ ઉપરથી મળી જશે સિગ્મા ક્યુ, મતલબ કે ઘનની અંદર કેટલો વિદ્યુત ભાર રહેલો છે એ પણ મળી જશે. રેડી? કારણ કે બંધ પૃષ્ઠ છે આફ્ટર ઓલ, એટલે આ વસ્તુ કરી શકાય. ચાલો, તો પહેલા હું ફિગર ડ્રો કરી નાખું છું કે જેથી આપણને બહુ સરળ રીતે સમજી શકાય એવી વાત છે, એટલે સમજી શકીએ આપણે. ચાલો, ઉદાહરણ નંબર છે NCERT એક્ઝામ્પલ છે 1.11. મસ્ત સમજે. એટલે આ સમ જો પૂછવું હોય તો 4 માર્ક્સમાં પણ પૂછી શકાય ને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય. પરીક્ષક ઉપર આધાર રાખે છે કે કેટલા માર્ક્સ આના આપવા. રેડી? ચલો, થોડુંક ધ્યાન આપજો બરોબર રીતે. આનું કંઈ લાંબુ કામ નથી. જોજો બરોબર. સમમાં જો તમારું લોજિક હાલતું હોય ને તો તમે આ ડાયરેક્ટ સમ પણ કરી શકો, કારણ કે સમમાં ઓમ કંઈ કાઢ લેવાનું નથી. રેડી? આ રીતની અરેન્જમેન્ટ છે. ચાલો, અને ડિસ્ટન્સ આપેલું છે એ જ બહુ અગત્યના છે. અહીંયા એ લખેલું છે, અહીંયા એ લખેલું છે, અહીંયા એ લખેલું છે. ક્લિયર? ચાલો, તો જોવો, પહેલી વસ્તુ એ થશે કે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર x દિશામાં રહેલું છે. એટલે વિદ્યુત ક્ષેત્ર આમ રહેલું છે. જોવો, થોડુંક વિચારો. આ ઉદાહરણને થોડુંક સરસ રીતે આપણે સમજવાની ટ્રાય કરીએ. એટલે આ x અક્ષ થઈ, કારણ કે મેં x દિશામાં દેખાડ્યું છે. આ y અક્ષ થઈ અને આ થઈ z અક્ષ. રેડી? ડન? તો હવે સિમ્પલ લોજિક છે. વિચારો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં રહેલું છે તો ફ્લક્સ ખાલી કેટલામાંથી પસાર થશે? થોડુંક હવે થોડુંક પ્રેક્ટિકલ થવું પડશે, થોડીક હવે આપણે સ્પીડ લેવાની થશે. રેડી? કે જેથી તમે હવે સમજી શકો એ વાત છો. વિદ્યુત ફ્લક્સ આ દિશામાં છે તો ખાલી ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો ફ્લક્સ કેમાંથી પસાર થશે ખાલી કયો જોઈ? વિચારો જોઈએ, ફ્લક્સ ખાલી કેમાંથી પસાર થાય? અહીંયા ઓલો ઘન રહેલો છે, આ ઘન અહીંયા વિચારો, ઘન અહીંયા રહેલો છે, એક સાઈડ આ
અને એક સાઈડ આ, એટલે આખે આખું ઘન આમ છે. રેડી? ક્ષેત્ર ખાલી આમ છે તો બચ્ચાઓ ફ્લક્સ માત્ર ને માત્ર આ દિશા એટલે કે આ સપાટી અને માત્ર ને માત્ર આ સપાટીમાંથી પસાર થાય. ફ્લક્સ ખાલી આ સપાટી અને આ સપાટીમાંથી પસાર થાય. શું કામ બચ્ચાઓ? આ સપાટીમાંથી શું કામ પસાર ન થાય? આનો ક્ષેત્રફળ સદિશ કેમ થશે? આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ ઉપરની તરફ. તો બચ્ચાઓ ક્ષેત્ર આમ છે, આ આમ છે, 90 નો એંગલ બની ગયો 0. એવી જ રીતે આ સપાટીમાંથી ન થાય તો આ નીચેની સપાટીમાંથી પણ ન થાય, કારણ કે એનો ક્ષેત્રફળ સદિશ નીચે જાય. ક્ષેત્ર આમ છે. બે સપાટી બીજી વહી ગઈ. ચાલો હવે બીજી બે સપાટી, એક આ. તો આ સપાટીમાંથી ફ્લક્સ કઈ બાજુ જાય? તો આ સપાટીમાંથી ફ્લક્સ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહારની તરફ, એટલે આ. પણ ક્ષેત્ર તો આમ છે, વિચારો. એટલે ક્ષેત્ર આ છે અને આ આમ છે, એંગલ પાછો 90 નો થશે. એટલે આ સપાટીનું ફ્લક્સ પણ 0 અને આ સપાટીનું ફ્લક્સ કેટલું થશે? તો કે આ ક્ષેત્રફળ સદિશને લંબ તમારી તરફ અને ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર આમ છે, એંગલ 90 નો, એટલે ફ્લક્સ 0. તો ટોટલ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ એટલે 6 બાજુનું ફ્લક્સ લેવું પડે કે ન લેવું પડે? એક આ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. તો આમાંથી પસાર થતું ફ્લક્સ મળે. શું કામ? તો કે આનો ક્ષેત્રફળ સદિશ કેમ થાય? સપાટીની લંબ આમ તરફ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ આ બાજુ છે. રેડી? તો આનું ફ્લક્સ મળશે. ભલે ને ઋણ મળે પણ ફ્લક્સ તો મળે ને. એવી જ રીતે વિચારો, આનું પણ મળશે. તો કારણ કે આનું ફ્લક્સ, આનું ક્ષેત્રફળ સદિશ કેમ થશે? તો કે આ બાજુ. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ થશે? એ જ બાજુ થશે. તો એનું ફ્લક્સ મળશે. એટલે આ સપાટીનું ફ્લક્સ મળશે, આ સપાટીનું ફ્લક્સ મળશે. આ એકેયનું નહીં મળે, કારણ કે હમણાં સમજાવ્યું મુજબ. એટલે ખાસ તમે જ્યારે આ લેક્ચર જોવો છો તો ખાસ એક મારી વિનંતી છે કે તમારે પરફેક્ટ રીતે આગલો લેક્ચર ક્લિયર હશે તો જ આ લેક્ચર સમજાશે, બાકી નહીં સમજાય. એટલે પરફેક્ટ રીતેના ફોર્મ્યુલા, ક્યારે એંગલ કેવો થાય, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો એંગલ શું છે, એ તમને હવે ડાયરેક્ટ લાઇટ થવી જોઈએ, કારણ કે એવડો લાંબો આપણે આગળ ટાઈમ નથી. ક્લિયર? ચાલો વધુ છું આગળ. હવે જોજો. તો સૌથી પહેલું સ્ટેટમેન્ટ શું લખવું પડશે? સૌથી પહેલા અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, પહેલા આપણે લખી નાખીએ. અહીં Ex ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x⁻². આલ્ફાની વેલ્યુ શું છે? જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ છે 800 છે. આલ્ફાની કિંમત છે 800 ન્યૂટન પર કુલમ મીટર⁻². રેડી? આવી આલ્ફાની કિંમત છે. તો સૌથી પહેલા આ એક સપાટીને લીધે ફ્લક્સ મળશે, આ એક સપાટીને લીધે ફ્લક્સ મળશે, બાકી એકેને લીધે ફ્લક્સ મળશે નહીં. બીજી વસ્તુ, એની કિંમત આપેલી હશે તમને. એ કેટલો છે? યસ, એ છે 0.1 મીટર ધારો, આપેલો જ છે. એ ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર. ક્લિયર? ચાલો હું વધુ છું આગળ. હવે ધ્યાન રાખજો બરોબર રીતે. તો સૌથી પહેલા શું લખવું પડશે? અહીં માત્ર સપાટી 1 અને સપાટી 2 માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મળશે. બીજી બધી સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠફળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલાનો થાય છે? 90 નો થાય છે. ચાલો તો પહેલા ઈ સ્ટેટમેન્ટ આપણે લખીએ, અહીંયા લખી નાખીએ. ચાલો, અહીં માત્ર સપાટી 1 અને 2 માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મળે, કારણ કે બાકીની બધી સપાટી માટે E અને DA વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થશે, જેથી બાકીની સપાટી માંથી પસાર થતું ફ્લક્સ કેવું થશે? શૂન્ય થશે. ક્લિયર? ચાલો તો હવે આપણે શું કરી નાખીએ? તો કે અહીંયા પહેલા વિદ્યુત ક્ષેત્ર સદિશ દેખાડી દો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર સદિશ આ બાજુ થશે એટલે E1, અને આ જગ્યાએ કઈ બાજુ થશે? આ બાજુ થશે E2. પણ ક્ષેત્રફળ સદિશ કેમ થાય? તો કે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ 12 તરફ, એટલે આને આપણે કહી દો A1. અને આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? આ બાજુ, એટલે A2, કારણ કે સપાટીને લંબ 12 ની તરફ થશે. તો અહીંયા
E અને A વચ્ચેનો એંગલ 180 છે ને અહીંયા 0 છે. બીજી વસ્તુ જોવો, E1 ને E2 મેં કર્યા. A1 A2 કરવાનું કારણ શું છે? મૂલ્ય ફરે છે એટલે નહીં. A1 A2 કરવાનું કારણ છે દિશા બદલે છે એટલે. પણ E1 E2 કરવાનું કારણ શું છે? મૂલ્ય બદલે છે, કારણ કે x બદલી જશે. જોવો, સમજા? શું બદલી જશે? x બદલશે. x બદલે એટલે E બદલી જાય. એના કારણોસર મેં ત્યાં E1 અને E2 મેન્શન કરેલા છે. ચાલો ધ્યાન રાખજો. ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શું થશે? phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2. ચાલો phi1 પ્લસ phi2. phi1 શું થશે? હવે અહીંયા પાછું આમ ઓલું ચકેડું ન મારતા, કારણ કે એક જ સપાટી છે. રેડી? એટલે ન થાય. અને બીજું જોવો તો કે જે પહેલી સપાટી છે એ સપાટી પરના દરેક બિંદુ એક ક્ષેત્ર સરખું જ થશે, કારણ કે એ સપાટી x જેટલા અંતર આવેલી છે એટલે એના ઉપર તો સેમ જ થાય. એટલે તમે ડાયરેક્ટ આ સૂત્ર પણ વાપરી શકો. E1 ડોટ A1 પ્લસ E2 ડોટ A2. ચાલો વધુ આગળ. E1 ડોટ A1 E2 ડોટ A2. ચાલો ડોટ પ્રોડક્ટ કાઢો. અહીંથી શું થશે? E1 A1 કોસ, હાલો E1 A1 વચ્ચેનો ખૂણો 180 સ્ટેપ કાપું છું હવે હું, પ્લસ E2 A2 કોસ 0 ડિગ્રી. રેડી? ચાલો કોસ 180 માઇનસ 1 એટલે માઇનસ E1 A1, અને A1 ની કિંમત શું થશે બચાવ? એરિયા ઘન છે એટલે એરિયા શું થશે? A સ્ક્વેર, એ જેટલી કિંમત છે, પ્લસ E2 A2 એટલે A સ્ક્વેર કોસ 0 શું થશે? 1 થશે. ચાલો વધી જાવ આગળ. A સ્ક્વેર કોમન કાઢો એટલે E2 માઇનસ E1 A સ્ક્વેર. E2 ની કિંમત શું થશે? યસ, એટલે બીજી સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર. તો લોચો એ જ છે કે બીજી સપાટી પાસે x ની કિંમત શું થશે? વિચારો. એ આવડી જાય તો કામ થઈ જાય. હા, તો એના માટે હું તમને એક વસ્તુ કહી દઉં કે એમાં થોડીક હરખી અરેન્જમેન્ટ નથી આપી. આ એ છે એ અહીંયા લખેલો છે, તમારે અહીંયા માનવાનો છે. આ એ બરોબર. એટલે પહેલી સપાટી છે એ પહેલી સપાટી એક અક્ષ ઉપર કેટલા અંતર આવેલી છે? એ જેટલા અંતર આવેલી છે. અને જે આ બીજી સપાટી છે એ તો ખબર પડે જ છે કે આ એ એડ થશે, એટલે પહેલી સપાટી એ પાસે, બીજી સપાટી અહીંથી હજી આગળ એ, એટલે અહીંયા આવેલી છે બીજી સપાટી. તો બીજી સપાટી ક્યાં આવેલી છે? એ અને એ 2A પાસે આવેલી છે. એટલે ખાસ વસ્તુ મગજમાં રાખવી પડશે કે પહેલી સપાટી માટે તમે x ની કિંમત મૂકવી પડશે a, બીજી સપાટી માટે તમારે x ની કિંમત મૂકવી પડશે 2a. ચાલો મૂકો, શું થશે ધ્યાન રાખજો બરોબર રીતે. ચાલો એટલે આલ્ફા E2 છે એટલે આલ્ફા x ની કિંમત 2a રેસ ટુ 1/2 માઇનસ E1 ની કિંમત કેટલી થશે? આલ્ફા a રેસ ટુ 1/2. ચાલો એટલે a સ્ક્વેર. હવે હજી શું કોમન નીકળી જશે? જોવો, આલ્ફા પણ કોમન નીકળી જાય અને એ પણ કોમન નીકળી જાય, પણ એ ઘાત સાથે નીકળશે. એટલે પહેલાં કોમન કાઢી લ્યો તો શું થશે? જોજો બરોબર રીતે. આલ્ફા કોમન નીકળો એટલે પહેલાં હું આલ્ફા લખી નાખું, પછી એની કઈ ઘાત નીકળશે? 1/2 ઘાત. વધઘટ બોલો. અંદર 2 ની 1/2 ઘાત માઇનસ આલ્ફા નીકળી ગયો, એ રેસ ટુ 1/2 નીકળી ગયા, એટલે ખાલી 1 વધ્યા. રેડી? ચાલો ભેગું કરો. અહીંયા આલ્ફા 2 ઘાત 1/2 ઘાત ભેગું કરો એટલે 2 પ્લસ 1/2 5/2 એટલે a રેસ ટુ 5/2 √2 માઇનસ 1. આ a ની કિંમત છે તો કે છે, આલ્ફાની કિંમત છે તો કે છે. બધી વેલ્યુ મૂકીને આન્સર તમારે લઈ આવવાનો છે, મારે નહીં. આ ફાઈ થયો, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ ફાઈ. રેડી? આ ફાઈની કિંમત થઈ કે જે તમારે ફાઈ મેળવવાનો હતો. ફાઈ ઇમ્પોર્ટન્ટ છે. ફાઈ મળી જાય. હવે બંધ ઘનમાંથી ઘન સાથે સંકળાયેલો ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો તો હવે ઇઝીલી મળી જશે કે ઘનની અંદર કેટલો વિદ્યુતભાર રહેલો છે. રેડી? ચાલો તો હવે આપણે આગળ વધીએ. ઘનની અંદર રહેલો વિદ્યુતભાર, અંદર રહેલા વિદ્યુતભાર માટે ગોસનો નિયમ વાપરતા ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. હવે સિગ્મા ન લખો ને તો હાલે,
કારણ કે પરિણામી વિદ્યુતભાર જ હોય. સિગ્મા ક્યારે લખવો જરૂરી છે? Q1 Q2 Q3 Q4 એવા આવેલા હોય ત્યારે આ લખવું જરૂરી છે. બાકી તમે ખાલી Q/ε0 લખો તો બી ચાલશે. Q is equal to 5 into ε0. રેડી? વેલ્યુ મૂકો, આન્સર લઈ આવો. આ તમારો આન્સર આવશે. ડન. જે જવાબ તમારે લઈ આવવાનો છે. હું આગો વહી જાઉં છું, તમે આ પૂરું કરી નાખો સમ. પછી આપણે 1.12 માં જવાનું છે સાહેબ, અને પછીનો સમ 1.12. ચાલો હવે 1.12 તરફ આપણે આગળ વધીએ. .12 પણ મસ્ત સમ છે, સમજવા જેવો સમ છે આખો. ચાલો 1.12 રેડી, જેની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર આખી દેખાશે. ચાલો હવે આ રકમ તમે વાંચશો એટલે તમને વચ્ચે દેખાશે એવું આકૃતિ 1.28 જુઓ, 5મી લીટીમાં એવું લખેલું છે. તો પહેલી મારે તમને એ વાત કરવી છે કે આ આકૃતિ દેવાની કોઈ જરૂરિયાત નથી. આકૃતિ આપણે બનાવવાની હોય, આપણે એ આખી બનાવવાની થશે કે એનો આન્સર શું આવશે, આકૃતિ કેવી થશે. બરાબર? એ દેવાની જરૂર નથી, પણ આ લોકોએ દીધેલી છે. પણ હું હમણાં અહીંયા રિપ્રેઝન્ટ નહીં કરું, આપણે બનાવશું આખી આકૃતિ. ચાલો વાંચો. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે. ધન x માટે એટલે x અક્ષની ધન દિશા માટે એક ધન x દિશામાં છે અને સમાન છે. તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એટલે એક વિદ્યુત ક્ષેત્ર એવું ઉત્પન્ન કરેલું છે. કેવું ઉત્પન્ન કરેલું છે વાંચો જોઈ, કે ધન x માટે ધન x દિશામાં અને સમાન. એટલે ધન x માટેનું કામ પૂરું થઈ ગયું. પછી ઋણ x માટે ઋણ x દિશામાં અને સમાન. રેડી? એટલે કે ધન x બાજુ જે ક્ષેત્રની કિંમત છે એટલું જ મૂલ્ય ઋણ x બાજુ છે, પણ દિશા એકબીજાથી વિરુદ્ધ છે. ઓકે. x ગ્રેટર દેન 0 એટલે ધન માટે વાત થઈ. x ગ્રેટર દેન 0 માટે E બરાબર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ છે. એટલે E બરાબર કેટલી કિંમત છે? 200 I કેરેટ ન્યૂટન પર કુલમ. x ગ્રેટર દેન 0 માટે. અને x લેસ દેન 0 માટે એટલે કે ઋણ x માટે E ની કિંમત -200 I કેરેટ ન્યૂટન પર કુલમ છે. સમજી ગયા? હમણાં વાત કરી મુજબ આપેલ છે. બરોબર? આવું દીધેલું છે. વાંચો આગળ. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. યસ, હવે અહીંથી તમારી આકૃતિ બનવાની ચાલુ થશે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર, 20 સેન્ટીમીટર લાંબો નળાકાર છે, 5 સેન્ટીમીટર એની ત્રિજ્યા છે. એ નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે. નળાકારની અક્ષ એટલે એની ભૌમિતિક અક્ષ x દિશામાં છે. આખી વસ્તુ ખબર પડી ગઈ. જેથી એક સપાટી x બરાબર +10 પાસે અને બીજી સપાટી x બરાબર -10 પાસે. ઓબ્વિયસ છે બચ્ચા, એનું ઉગમ બિંદુ સેન્ટરમાં હોય, એનું કેન્દ્ર સેન્ટરમાં હોય તો અડધો નળાકાર x અક્ષની ધન દિશા બાજુ હશે અને અડધો નળાકાર x અક્ષની ઋણ દિશા બાજુ હશે. ચાલો આટલું પહેલા ડ્રો કરી નાખી, પછી આપણે પ્રશ્ન વાંચીએ. વાંચી લ્યો શું છે? ચાલો, નો પ્રોબ્લેમ. દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, દરેક સપાટ બાજુ એટલે સેપરેટ બાજુમાંથી આવતું ફ્લક્સ. પછી નળાકારની વક્ર બાજુ એટલે આ બાજુ થઈ વક્ર સપાટી, એમાંથી બહાર આવતું ફ્લક્સ. ત્રીજું નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. એટલે પછી પહેલા કીધું સપાટ બાજુ, પછી આ નળાકારની વક્ર સપાટી, પછી કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ એટલે સપાટ બાજુનું અને વક્ર સપાટીનું. અને પછી છે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો. તો કુલ વિદ્યુતભાર ગોતવો આપણા માટે ઈઝી છે, ગોસનો નિયમ આપણને આવડે છે એટલે. રેડી? ચાલો હવે જુઓ. તો પહેલા હું ફિગર ડ્રો કરી નાખું છું એટલે આપણને પરફેક્ટ ક્લિયરન્સ મળે. ચાલો જોજો બરોબર રીતે. એક્ઝામ્પલ નંબર છે 1.12. સોરી, નોટ એક્ઝામ્પલ, ધીસ ઇઝ ઇલુસ્ટ્રેશન, એટલે કે ઉદાહરણ નંબર છે. ચાલો જોજો.
આ પ્રશ્ન પણ 4 માર્ક્સમાં પૂછી શકાય, કારણ કે આમાં બહુ એક મહત્વની વસ્તુ સમજવા જેવી છે, એ સમજાઈ જાય એટલે તમારું કામ પૂરું થઈ ગયું. તો પહેલાં આપણે શું કરી નાખીએ, નળાકાર દોર નાખીએ એટલે આપણને દોરવું ઇઝી પડે. જોજો બરોબર, આ નળાકાર, ઓકે, નળાકારની અક્ષ, ચાલો આ અક્ષ થઈ ગઈ કે જે એક્સ અક્ષ ઉપર છે, આપણે એક્સ અક્ષ ઉપર જ લેવાની થશે. આ એનું કેન્દ્ર, એટલે ઓબ્વિયસ છે મારે આ કમ્પલસરી હવે વાય લેવો પડશે. ચાલો આ વાય અક્ષ, આ એક્સ, આ અક્ષ, ક્લિયર. ચાલો આ ઓ, આ એક્સ બરાબર 10 સેન્ટીમીટર અને આ એક્સ બરાબર -10 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર 2 છે, આ બાજુ છે એની કિંમત E1 છે, એને આપણે E1 નામ આપી તો 200 I કેરેટ ન્યૂટન પર કુલમ, અને આ બાજુ છે એની કિંમત છે 200 જ, પણ દિશા ઊંધી છે એટલે મારે -200 I કેરેટ લખવું પડશે ન્યૂટન પર કુલમ. રેડી. અને ત્રિજ્યા કેટલી આપેલી છે, ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. જો હું ખોટું નથી, યસ, ત્રિજ્યા 5 સેન્ટીમીટર, એટલે આ ત્રિજ્યા થઈ 5 સેન્ટીમીટર. ચાલો આ ત્રિજ્યા થઈ 5 સેન્ટીમીટર, એટલે R = 5 સેન્ટીમીટર. આપણે કિંમત બધી અહીંયા જ લખી નાખીએ તો વધારે બેટર રહેશે. કિંમત અહીંયા નથી લખવી, ખમો, એટલે અહીંયા E1, અહીંયા E2. ચાલો તો E1 ની કિંમત થશે 200 I કેરેટ ન્યૂટન પર કુલમ, E2 ની કિંમત થશે -200 I કેરેટ ન્યૂટન પર કુલમ. રેડી. ચાલો વધીએ આગળ. સૌથી પહેલું કીધું છે દરેક સપાટ બાજુમાંથી સંકળાયેલું ફ્લક્સ. ચાલો દરેક સપાટ બાજુમાંથી સંકળાયેલું ફ્લક્સ શું થશે, પહેલી સપાટ બાજુ આ થશે, બીજી સપાટ બાજુ આ લઈ લ્યો, તો આનો ક્ષેત્રફળ સદિશ કેમ થાય, હવે હું નહીં સમજાવું, તમે સમજી જ ગયા છો. આનો ક્ષેત્રફળ સદિશ બહારની તરફ, વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ તરફ છે, આ બાજુ E1 ની દિશા, બે વચ્ચેનો એંગલ 0. પછી આ બીજી સપાટ બાજુ, હાલો ક્ષેત્ર આ બાજુ છે એટલે કે A2, અને વિદ્યુત ક્ષેત્ર પણ કઈ બાજુ છે તો કે આ બાજુ છે એટલે E2. રેડી. તો પહેલા આપણે દરેક સપાટ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ. સપાટ બાજુ 1 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, એને આપણે નામ આપીએ φ1 = E1.A1, એટલે E1 A1 cos θ. રેડી. ચાલો, એટલે અહીંયા E1 ની પણ કિંમત મૂકવી પડશે ને A1 ની પણ કિંમત મૂકવી પડશે. ચાલો એરિયા શું થશે, πr². વેલ્યુ તમારે મૂકવાની છે, મારે નહીં. E1 A1 ઉડાડી નાખો, લાઈટ થઈ, કારણ કે cos 0, કારણ કે θ = 0 ડિગ્રી છે. ચાલો E1 A1 શું થશે, πr². E1 ની કિંમત અહીંયા મૂકવાની થશે, એકવાર મૂકી દઉં, 200 પાઈ 3.14, R કેટલા થશે, 0.05 નો વર્ગ. વેલ્યુ મૂકો, આન્સર લઈ આવો, φ1, આ તમારો આન્સર ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો હવે સપાટ બાજુ 2 કેટલું મળશે, 0 મળશે ને, નેગેટિવ મળશે ને, માઇનસ આવશે ને, કારણ કે અહીંયા તો પ્લસ આવશે, ઓલું માઇનસ આવશે ને, હે કયો જોઈ. સપાટ બાજુ 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ φ2 = E2.A2. માઇનસ આવશે ને, નો આવે માઇનસ, એનું કારણ તમને સમજાવું. કારણ કે A2 અને E2 ની દિશા સેમ છે એટલે ખૂણો પાછો 0 જ થશે. તો તમને થાય કે સર E2 તો માઇનસ છે, બચાવ, એ માઇનસ છે, એ મૂલ્યના માઇનસ નથી, આ માઇનસ દિશાના માઇનસ છે. એ એવું કહે છે કે -I કેરેટ દિશામાં છે, એટલે લોચા ન મારતા. ચાલો, એટલે E2 A2 cos 0 ડિગ્રી, cos 0 ડિગ્રી શું થઈ જશે, 1 થઈ જાય, cos 0 1. E2 ની કિંમત કેટલી થશે, 200 થશે, -200 ન મૂકતા, એ -I કેરેટ દિશાના છે
A2 પાઈ આર સ્ક્વેર એટલે 3.14 પાછું ઉપલું આવશે એ જ આવશે સાહેબ આ ફાઈ 2 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. રેડી? ચાલો હવે કઈ સપાટી વડે? વક્ર સપાટી વડે. નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ 0 થવું જોઈએ સાહેબ. આખો મગજ. વક્ર સપાટી એટલે અહીંયા વિચારો તો અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ, આ વિદ્યુત ક્ષેત્રની દિશા, અહીંયા ક્ષેત્રફળ સદિશ આમ, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા. કામ પૂરું. 90 એંગલ જ છે જુઓ. એટલે કે નળાકારની વક્ર સપાટી, વક્ર સપાટી માંથી પસાર થતું કુલ ફ્લક્સ. ચાલો તો કુલ ફ્લક્સ શું થશે? વક્ર સપાટીમાંથી પસાર થતું ચાલશે. ચાલો ને પસાર થતું ફ્લક્સ લખો ખાલી. એને કહી દઈએ આપણે ફાઈ 3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. કારણ કે ઈ અને ડી એ દરેક પોઈન્ટ ઉપર 90 એંગલે છે. કેટલાના એંગલે છે? 90 એંગલે. ચાલો હવે તો નળાકારની ટોટલ 3 સપાટી જોઈ સાહેબ. એક તો આ બે સપાટ ભાગ અને આ વક્ર સપાટી. તો વક્ર સપાટીનું 0 છે. હવેનો પ્રશ્ન એ હતો કે નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. ચાલો નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3. ફાઈ 3 0 છે. ફાઈ 1 ની કિંમત પણ છે, ફાઈ 2 ની પણ કિંમત છે. મેળવી લેજો. આ તમારો ફાઈ થયો. ચાલો હવે નળાકાર વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર. નળાકાર વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર. નળાકાર વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર કેટલો થશે? 0 નો થાય. કુલ વિદ્યુત ભાર માટે 0 નહીં થાય કારણ કે ફ્લક્સ 0 નથી. ચાલો તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. કરો ક્યુને સબ્જેક્ટ ફાઈ ઇન્ટુ એપ્સિલોન નોટ. ફાઈ પણ છે, એપ્સિલોન નોટની વેલ્યુ પણ છે, એટલે તમને મળી જશે ક્યુ કુલમમાં. પૂરું. તો આ સમ હતો તમારો. હવે આ સમમાં સમજવા જેવી વસ્તુ માત્ર એક જ છે કે અહીંયા લોચા ન થાય. આ પ્લસ અને આ માઇનસ. કારણ કે મોટા ભાગે શું વિચારે સાહેબ ક્ષેત્ર સરખું જ છે, પણ ક્ષેત્ર સરખું છે એ સાચું. આપણે લાસ્ટ સેશનમાં છેલ્લે ઓલું કર્યું હતું નળાકાર વાળું, એમાં 0 આવ્યું હતું. 0 આવવાનું કારણ ક્ષેત્ર એક જ દિશામાં હતું. અહીંયા ક્ષેત્ર એક દિશામાં નથી, આ દિશામાં પણ છે અને આ દિશામાં પણ છે. એટલે આ વસ્તુ થાય. હમણાં એમ કીધું હોત કે સમાન વિદ્યુત ક્ષેત્ર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ એક જ દિશામાં છે તો 0 જ આવત. કારણ કે આનું શું થાત? આ જગ્યાએ જે ક્ષેત્ર આ દિશામાં થયું એની જગ્યાએ આ બાજુ આવત તો આ ઋણ આવત ને એટલું જ આ ધન થાત તો 0 થઈ જાય. ક્લિયર? ચાલો લખી નાખો. હું થોડોક સાઈડમાં વયો જાઉં છું, પછી આપણે આગળ વધીએ પાછા. ચાલો વધી આગળ. હવે શું છે હવેના પછીના સમ? આપણે જઈએ સ્વાધ્યાયના દાખલા તરફ. આપણી ગાડીને આગળ વધારીએ. ચાલો હવે આપણે જે સ્વાધ્યાયનો દાખલા ઉપર જે ચર્ચા કરવી છે કરીએ. ચાલો ક્યાં કરશું દાખલા? જોતા જઈએ. ચાલો ચલો જોવો તો 1.16 જોવો પહેલાં. ચાલો 1.16 રેડી? એના માટે 1.15ની રકમ જોશે એ તમને હું સ્ક્રીન ઉપર દેખાડી દઉં છું. અને 1.16 જોવો. ચાલો બરોબર વાંચો. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમનો વિચાર કરો.
ચાલો એટલે ખાલી આપણે એટલું જ કામ છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી રહેલું છે. કઈ દિશામાં છે? I કેરેટ છે. ચાલો હવે 1.16 વાંચો. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ, એક ઘન લેવાનો છે 20 સેન્ટીમીટરની બાજુ, એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય. કયોને સમતલો? યામ સમતલો. યામ સમતલ એટલે કે આ XY સમતલ, YZ સમતલ ને XZ સમતલ એને સમાંતર રાખેલો હોય. હમણાં જ લેક્ચરના સ્ટાર્ટિંગમાં ન કર્યો એ જ વસ્તુ થઈ, એવી રીતે રાખેલો છે. સમાંતર રાખેલો હોય તો તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? એટલે ઘનમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થાય? લોજિક આંકો દોય. સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને ખાલી વચ્ચે બંધ ગાળો રહેલો છે. બંધ ગાળો એટલે બંધ પૃષ્ઠ છે, ઘન છે. તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય? કેટલું થાય ફ્લક્સ? એટલે લાસ્ટ સેશનમાં છેલ્લે હું ભણ્યા હતા નળાકાર વાળું. નળાકારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને નળાકાર વચ્ચે રાખ્યો તો ફ્લક્સ 0 હતું. એમાં અહીંયા પણ 0 થાય. બરોબર? સમજાવવું જોવો. બહુ સિમ્પલ વસ્તુ છે, ક્લિયર થઈ જવી જોઈએ એમનેમ. પણ તેમ છતાં જો ન થાય તો તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરું છું. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 16, 1.16. એટલે એક્ઝામ્પલ 1.16. 1.16 જોજો બરોબર રીતે. હવે આ યામ સમતલને સમાંતર આ જે ઘન રાખેલો છે, આ ઘન થયો. રેડી? ચલો હવે અહીંયા XYZ ડ્રો કરી નાખો. ક્લિયર થાય? હવે શું કહેવા માંગતા હતા એ પૂરું થઈ ગયું. હવે ક્ષેત્ર સમાન છે તો બચાવ આ બધાનું તો 0 જ થાય. આનું રહેશે ને આનું રહેશે, પણ આનું જેટલું પ્લસ થાય એટલું આનું માઇનસ થાય. એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ કેટલું થાય? 0 થાય. એટલે આપણે લખીએ શું થશે અહીં ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ 0 થશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે. કેવું છે? વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એના કારણોસર કેવું થશે? 0 થશે. સિમ્પલ છે. ચાલો હવે એના પછી 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે. એટલે બ્લેક બોક્સ હશે, એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી કરી. માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ, હાલો બહારની તરફ ફ્લક્સ છે એટલે ફ્લક્સ ધન થયું કે ઋણ થયું? ધન થયું. મતલબ કે અંદર કેવો વિદ્યુતભાર હશે? ધન વિદ્યુતભાર હશે. રેડી? બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ છે. કેટલું છે? 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ છે. તો પહેલો પ્રશ્ન છે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર મળી જાય ભાઈ. કુલ ફ્લક્સ આપેલું છે φ Q/ε0 ગોસનો નિયમ, કુલ વિદ્યુતભાર. રેડી? ચાલો બી. હવે બી પ્રશ્ન શું પૂછ્યો છે જે ઓલરેડી આપણે લાસ્ટ સેશનમાં ભણી ગયા. જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોત, બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોત, મતલબ કે ફ્લક્સ કાંઈ પસાર જ ન થતું હોત, તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી? નહીં. ફ્લક્સ 0 હોય તો આપણે એવું કહી શકીએ કે કુલ વિદ્યુતભાર 0 છે. એવું ન કહી શકીએ કે વિદ્યુતભાર નથી. રેડી? આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ, આપણે ચર્ચા કરી મુજબ. રેડી? ચાલો તો બહુ સિમ્પલ સમ છે. તમને ફ્લક્સ આપેલું છે એટલે પહેલાં કુલ વિદ્યુતભાર ગોતવાનો છે. ફ્લક્સ ઉપરથી પહેલાં કુલ વિદ્યુતભાર ગોતી લઈ અને એના ઉપરથી પછી બીજા પ્રશ્નનો આપણે જવાબ દઈ દઈએ. ફ્લક્સ કેટલું છે? 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એક્ઝામ્પલ નંબર છે 1.17. ચલો એક્ઝામ્પલ 1.17. ફાઈની કિંમત છે 8 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે? ચાલો બ્લેક બોક્સ સાથે અથવા બ્લેક બોક્સમાં અથવા એમ લખી બ્લેક બોક્સ વડે ઘેરાયેલો કુલ
વિદ્યુત ભાર માટે બ્લેક બોક્સ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર માટે શું થશે સમજો. phi is equal to q upon epsilon naught. phi is equal q is equal to phi into epsilon naught. phi ની કિંમત છે 8 ગુણ્યા 10 ની 3 ઘાત. એપ્સિલોન ની કિંમત છે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. વ્યવહારે થતું કરી નાખો તો આ તમારો q is equal to ખાલી જગ્યા કુલમ થયા. રેડી? જવાબ તમારે લઈ આવવાનો છે, મારે નહીં. બીજી વસ્તુ શું કીધી છે એ પણ આપણે લઈ લઈએ કે હા, જો ફ્લક્સ 0 હોત, બ્લેક બોક્સ વડે ઘેરાયેલો ફ્લક્સ 0 હોત તો આપણે એવું કહી શક્યા હોત કે વિદ્યુત ભાર શૂન્ય છે, એવું ન કહી શકીએ, પણ આપણે એમ કહીએ કે પરિણામી વિદ્યુત ભાર 0 થશે. રેડી? એટલે શું લખીએ? જો આપણે આ જે જવાબ આપ્યો એનો જવાબ આપ્યો, આ બીનો જવાબ. જો બ્લેક બોક્સ વડે અથવા બ્લેક બોક્સમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોત તો, અથવા એમ લખીએ શૂન્ય હોય તો એમ કહી શકાય કે બોક્સ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર શૂન્ય છે, નહીં કે વિદ્યુત ભાર શૂન્ય છે. નહીં કે વિદ્યુત ભાર શૂન્ય છે, એવું કહી શકીએ કે કુલ વિદ્યુત ભાર શૂન્ય છે, નહીં કે વિદ્યુત ભાર શૂન્ય છે. રેડી? ચાલો વધી આગળ. એના પછીનો છે 1.18. જુઓ, 1.34 દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર, સાંભળજો બરોબર રીતે, બહુ સારો સમ છે આ, અને એમાં જે સૂચન આપેલું છે એ સૂચનને ધ્યાન લેવું પડશે તો જ આ સમ થશે. વાંચો બરોબર. આકૃતિ 1.34 દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે? બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? એટલે ચોરસમાંથી, એટલે કે નીચેની જે ચોરસ સપાટી છે એ ચોરસ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આવો પ્રશ્ન તમને પૂછેલો છે. આ 1.18. રેડી? ચાલો વિચારીએ થોડુંક. બહુ સિમ્પલ છે સમ, પણ સમજવા જેવો સમ પણ છે. સૂચન એવું આપેલું છે કે ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. ચાલો થોડુંક લોજિક આંકવાનું છે, અહીં ધ્યાન આપજો. 10 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈની આ ચોરસ સપાટી છે. રેડી? હવે જે વિદ્યુત ભાર છે એ આ સેન્ટર, હવે આ જો સેન્ટર હોય તો શું થાય સમજો, બરોબર રીતે સાંભળજો. આ જગ્યાએ રહેલો હોય વિદ્યુત ભાર તો શું થાય કે આ એનું બિંદુ કયું થાય? 5 5 થાય. વિચારો, કારણ કે એક્ઝેક્ટ સેન્ટરમાં આ સેન્ટરમાં છે ને આ સેન્ટરમાં છે, એટલે 5 5. પણ એ ન્યા નથી. એને શું કીધું કે એ ચોરસનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી 5 સેન્ટીમીટર ઉપર છે. તો બચાવ એના યામ ક્યાં થયા કે ભાઈ? આ 10 જો એક્ઝેક્ટ અહીંયા હોત તો 5 5 આપણે કહેત, પણ એ જે વિદ્યુત ભાર છે એ 5 સેન્ટીમીટર ઉપર છે, તો એના યામ થાય 5 5 અને 5. તો બચાવી 5 5 5 યામ છે એ કોનું કેન્દ્ર થાય? વિચારો જોઈ, થોડુંક લોજિક આકો. યસ, આ જે વિદ્યુત ભાર છે, બિંદુવત વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર સાહેબ 10 સેન્ટીમીટરના ઘનના કેન્દ્ર ઉપર રહેલો છે એવું કહી શકાય. ક્યાં રહેલો છે? 10 સેન્ટીમીટર ઘન, 10 સેન્ટીમીટર બાજુવાળા ઘન ના કેન્દ્ર ઉપર રહેલો છે એવું વિચારી શકાય. શું કામ વિચારી શકો? મગજ આકો. આનું સેન્ટર એટલે 5, આનું સેન્ટર એટલે 5, તો આ 5 અને આ 5 નું કેન્દ્ર આ થયું. જો અહીંયા રહેલો હોય તો આપણે એમ કહીએ ને કે એના ચોરસના કેન્દ્ર ઉપર છે. નહીં, 5 5 અને ન્યાથી પાછો 5 ઉપર. તો આપણે એવું વિચારી શકીએ કે આ જે બિંદુવત વિદ્યુત ભાર છે એ ઘનના કેન્દ્ર ઉપર છે, કે જે ઘનની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. બીજી વસ્તુ એમ વિચારો, ચલો આ જે વિદ્યુત ભાર છે એ કેટલી બાજુ વડે કવર થાય? કવર એટલે ઘેરાય. થોડુંક લોજિક આકો. ચલો આ બિંદુવત વિદ્યુત ભાર છે, એક બાજુ આમ રહેલી હોય, વિચારો જોઈ
समझो एक बाजू अहींया रहेली हशे एवडी 10 सेंटीमीटर वाली, एक बाजू अहींया रहेली हशे एटली 10 सेंटीमीटर वाली, अने एक बाजू अहींया रहेली हशे एटली 10 सेंटीमीटर वाली, अने एक बाजू उपर रहेली हशे 10 सेंटीमीटर वाली। तो विचारो आ जे बिंदुवत विद्युतभार छे या 10 सेंटीमीटर लंबाईनुं जे घन बने छे ए घनना केंद्र उपर छे। तो हवे घनना केंद्र उपर रहेलो छे विचारो तो घनने 6 बाजू थई, केटली बाजू थई? घनने 6 बाजू। तो ई 6 बाजूमांनी एक बाजू आ थई के नो थई? तो विचारो आ आखा घनमांथी पसार थतुं फ्लक्स केटલું થાય? आखा घनमांथी पसार थतुं फ्लक्स घन आखे आखो लई ल्यो એટલે ई आखो शुं थई गयो? बंध विद्युत बंध आखो गाढो थई गयो, बंध पृष्ठ थई गयुं। तो घनमांथी पसार थतुं फ्लक्स Q/ε0 पण ई घनमांथी पसार थतुं फ्लक्स 6 बाजू वडे थाय छे। आ पहेली, आ बीजी, आ त्रीजी, आ चौथी, आ पांचमी अने आ छठ्ठी। तो एमांथी कोई एक बाजू એટલે શું કરવું પડે? બધાયના ભાગે કેટલા હરખા હરખા ભાગ આવશે એટલે Q/6ε0 થશે। तो શું થશે? ચાલો ધ્યાન દેજો બરોબર રીતે। દાખલા નંબર 18 રેડી? ચલો જોજો, પહેલા હું ઘન દોરી નાખું। चलो तेमां तमारे सरफेस कई कन्सिडर करवानी है? खाली नीचेनी सरफेस लेवानी है। बीजी एक सपाटी लेवानी नथी। रेडी? एटला डॉटेड देखाड़ी दो एटला इमेजिनेशन में करेलू छे एनो मीनिंग एवो थयो, कारण के आवो घन नथी ज ने, तमने खबर ज छे। ओके चलो एना सेंटर ऊपर आनु केंद्र अहींया ओलो क्यू जेटलो विद्युत भार छे। आ क्यू नी किंमत केटली छे? 10 माइक्रोकूलम। चलो जोजो बरोबर। अहीं बिंदुवत विद्युत भार क्यू ए 10 सेंटीमीटर बाजूवाळा घनना केंद्र पर रहेल छे तेम विचारी शकाय। चलो तो हवे आ घननी कोई एक बाजूमांथी पसार थतुं फ्लक्स आ घननी एक बाजू मांथी पसार थतुं विद्युत फ्लक्स फाई इज इक्वल टू शू थशे? Q/ε0 नहीं 6ε0। केटला थशे? Q/6ε0। कारण के आखा घन मांथी पसार थतुं फ्लक्स Q/ε0 एवी 6 सरखी बाजू छे એટલે Q/6ε0। Q ની કિંમત 10 માઇક્રોકુલમ છે। બધી વેલ્યુ છે તમારે લઈ આવવાનું છે। ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ તમારો ફાઈ થયો। પૂરું? ચાલો પણ જો આ સમમાં થોડુંક વેરિએશન કરત તો નો થાત। ક્યુ વેરિએશન જુઓ, લોજિક આખો કે અહીંયા એવું કીધું છે કે 5 સેન્ટીમીટર એક્ઝેક્ટ ઉપર છે। 5 ની જગ્યાએ જો ખાલી 6 બોલી ગયા હોત ને તોય આન્સર નો આવત। શું કામ? 6 બોલે તેનો મતલબ શું થાય કે એના કેન્દ્ર ઉપર નથી, કેન્દ્ર ઉપર નથી, કેન્દ્ર ઉપર નથી એટલે કોઈ એક બાજુ ટ્રાન્સફર થયો। કોઈ એક બાજુ ટ્રાન્સફર થાય તો ઈ સપાટીનું ફ્લક્સ વધારે હોય, બીજી સપાટીનું ફ્લક્સ ઘટી જાય, તો હરખા ભાગ ન પડે। જો કેન્દ્ર ઉપર હોય તો જ આ 6 હરખા ભાગ પડે, બાકી સરખા ભાગ ન પડે। સમજી શકો છો? બીજું લોજિક એ અહીંયા તમને સમજાવું। આ જો વિદ્યુતભાર 6 સેન્ટીમીટર હોત તો આ થોડોક ઉપર વયો જાત ને, ઉપર વયો જાત તો આમાંથી પસાર થતું ફ્લક્સ મેક્સિમમ થાય, આમાંથી પસાર થતું ફ્લક્સ કેવું થાય તો કે ઓછું થાય, તો સરખા ભાગ ન પડે। જો કેન્દ્ર ઉપર હોય તો જ તમે કહી શકો કે 6 સરખા ભાગ પડશે, બાકી 6 સરખા ભાગ ન પડે। આ વસ્તુની ખાસ તમારે નોંધ લેવી પડશે, ધ્યાન રાખવું પડશે। રેડી? ડન? લખી નાખો, પછી આપણે આગળ વધીએ। લખી નાખો ચાલો વ્યવસ્થિત રીતે। ચાલો હવે પછી આપણે જે સમ કરવો છે એક 1.20 કરવો છે। ચાલો 1.20 પૂરો કરીએ આપણે હવે।
1.20 જુઓ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુત ભારને લીધે તે સપાટીમાંથી અંડરલાઈન જોજો -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. મતલબ કે ફ્લક્સ કેવું છે? ઋણ ફ્લક્સ છે. ઋણ ફ્લક્સ હોય એટલે લાઈટ થઈ જ જવી જોઈએ કે ઋણ ફ્લક્સ હોય એટલે શું થાય? તો કે જે સેન્ટર ઉપર વિદ્યુતભાર હશે એ કેવો હશે? ઋણ હશે, તો જ ઋણ ફ્લક્સ મળે. ચાલો વાંચો. જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત વિચારો. તો સાહેબ ગોસિયન સપાટીની ત્રિજ્યા 4 ગણી કરો 5 ગણી કરો એની સાથે કોઈ ફ્લક્સને કનેક્શન જ નથી, કારણ કે પેલો આપણો બીજો મુદ્દો હતો ગોસના નિયમનો. યાદ કરો કે માત્ર કદ, સાઇઝ કે એના પરિમાણ ઉપર આધારિત નથી, માત્ર ને માત્ર એની અંદર કેટલો વિદ્યુતભાર રહેલો છે એની સાથે કન્સર્નિંગ છે. તો ગોસનો નિયમ શું હતો? યાદ કરો. ગોસના નિયમ આપણે એવું બોલ્યા હતા કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર જો સપાટી ઉપર આધાર રાખતું હોત તો એવું કેવું પડત ને કે એ સપાટીની ત્રિજ્યા ઉપર પણ આધારિત છે, પણ એમાં આપણે એવું બોલ્યા છીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠ લઈ લ્યો, પણ એ બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર છે એ અગત્યનો છે સાહેબ, એટલે ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. રેડી? ચાલો. તો શું અહીંયા આન્સર આવશે કે જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી હું 4 ગણી કરો એની સાથે કોઈ નિસ્બત જ નથી, એની અંદર વિદ્યુતભાર કેટલો છે એની સાથે જ નિસ્બત છે. એટલે તમારો જવાબ શું થશે? કરવામાં આવી તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોત? આટલું જ થાત, કારણ કે ગોસનો નિયમ છે એ સપાટીના આકાર, પરિમાણ કે કદ ઉપર આધારિત નથી. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? તો રમકડું જેવો સમ થઈ ગયો સાહેબ 1.20. ચાલો ફાઈ કેટલો છે? -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચાલો 1.20 એક્ઝામ્પલ. ફાઈ -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, ચાલો ગોસિયન પહેલો જવાબ આપી દઈએ આપણે. જવાબ નંબર 1, ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ફાઈ જેટલું જ રહે, કારણ કે આ ફ્લક્સ એ સપાટીના આકાર, કદ કે પરિમાણ પર આધારિત નથી. પૂરું થઈ ગયું. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે શું કરવાનું છે તો કે બિંદુવત વિદ્યુતભારની કિંમત કેટલી થશે? ચાલો તો ગોસિયન સપાટી નંબર બી, ગોસિયન સપાટી વડે ઘેરાયેલ વિદ્યુતભાર ક્યુ હોય તો શું કરી છે સાહેબ? ગોસનો નિયમ કરો એપ્લાય. ફાઈ = ક્યુ ના છેદમાં ε0. ફાઈ તમારે મેળવવાનો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આન્સર માઇનસમાં આવશે. રેડી? પૂરો થઈ ગયો સમ. ચાલો હવે કયો થશે કરીએ આપણે. યસ, 1.22 કરી નાખીએ. ચાલો 1.22 નંબરનો સમ જોવો. 2.4 મીટરનો વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. 2.4 મીટરનો વ્યાસ ધરાવતો એક સમાન વિદ્યુતભારિત ગોળો છે. એ ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એટલે કે પૃષ્ઠ ઘનતા જ આપેલી છે, માથે સરફેસ ઉપર જ વિદ્યુતભાર છે, 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો ગોળા પરનો વિદ્યુતભાર ગોતો મળી જાય સાહેબ. સિગ્મા છે તો ક્યુ નો મળે. સિગ્મા = Q/A. ત્યાંથી આપણે ક્યુ ફાઇન્ડ કરી લઈએ. બીજું, ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું છે? ક્યુ મળી જાય તો ફ્લક્સ મળી જાય. પૂરું થઈ ગયું. આલો સમ. ચાલો 2.4 મીટર વ્યાસ અને 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર જેટલો સિગ્મા. એટલે દાખલીયું છે આ બધી, કાંઈ નથી બીજું લાંબુ. એક્ઝામ્પલ 1.22 એટલે ત્રિજ્યા જ લખીએ આપણે, કારણ કે ત્રિજ્યાની જરૂરિયાત પડશે. 1.2 મીટર, કારણ કે ઓલો કેટલું છે? 2.4 મીટર છે વ્યાસ. ચાલો પછી શું આપેલું છે? સિગ્મા 80
માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. રેડી? જોઈ લો એકવાર તેમ છતાં. ચલો 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. તો સૌથી પહેલા પ્રશ્નનો જવાબ શું થશે? એ ગોળાની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ હોય તો ક્યાંથી મેળવશો? સિગ્મા ઉપરથી ક્યુ અપોન એરિયા. રેડી? ચાલો. અને તમને એવો પ્રશ્ન થતો હોય કે સર ગોળો છે તો 4/3 પાયર ક્યુબ ન લેવું પડે? અહીંયા કીધું જ છે કે એ વિદ્યુતભાર સપાટી ઉપર છે, એટલે અંદર ક્યાંય વિદ્યુતભાર વિતરણ થયેલો નથી. વિદ્યુતભાર ક્યાં રહેલો છે? જો અંદર વિતરણ થયેલો હોત, અહીંયા બધે હોત, તો તમારે અહીંયા રો કન્સિડર કરવો જ પડે. પણ વિદ્યુતભાર વિતરણ કીધેલું જ છે કે સપાટી ઉપર વિતરિત છે, એટલે તમારે ખાલી એરિયા જ લેવો પડે, એટલે આ નહીં આવે. રેડી? ચાલો. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ એરિયા 4πr². કરો ક્યુને સબ્જેક્ટ, એટલે 4πr² સિગ્મા. વેલ્યુ મૂકો, આન્સર લઈ આવજો તમે. ચાલો, હવે ગોળાની સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ. ચાલો, સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં ε0. વેલ્યુ મૂકો, આન્સર લઈ આવજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે, ચલતે.